નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 1 ઓડિટિંગ એન્ડ ઇન્ટ્રોડક્શનનો લાસ્ટ પોઈન્ટ જે છે ઓડિટ ટ્રેલ એની ચર્ચા કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. લાસ્ટ ટોપિક ઓફ યુનિટ નંબર 1 ઓડિટ ટ્રેલ. તો સ્ટુડન્ટ્સ, ઓડિટ ટ્રેલમાં સૌથી પહેલો પોઈન્ટ છે એન ઓડિટ ટ્રેલ ઇઝ ડિફાઇન્ડ as a step-by-step sequential record which provides evidence of the documented history of financial transaction to its source. An auditor can trace the financial data of a particular transaction right from the general ledger to its source document with the help of the audit trail. તો ફર્સ્ટ પોઈન્ટ જે છે ઓડિટ ટ્રેલ એ શું કહેવા માંગે છે? An audit trail is defined as a step-by-step sequential record which provides evidence of the documented history of financial transaction to its source. તો જ્યારે ઓર્ગેનાઇઝેશન ઓર એન્ટાઇટીને ઓડિટ પ્રોસેસ દરમિયાન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની જ્યારે હિસ્ટ્રી માટે કોઈ એવિડન્સીસ જોતા હોય તો એની જે સ્ટેપ બાય સ્ટેપ સિક્વન્શિયલ રેકોર્ડ જે સ્ટેપ બાય સ્ટેપ સિક્વન્સમાં રેકોર્ડ બનાવવામાં આવેલા હોય છે એને ઓડિટ ટ્રેલ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સિક્વન્શિયલ રેકોર્ડ which is prepared according to the history of financial transaction to its source. પછી an auditor can trace the financial data of a particular transaction right from the general ledger to its source document with the help of the audit trail. હવે જ્યારે પણ ઓડિટર ઓડિટ પ્રોસેસ કરતા હોય છે ત્યારે ઓડિટરને જરૂર લાગે કે ફાઇનાન્શિયલ ડેટા જે છે એની પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી શું છે, તો એ હિસ્ટ્રીની તપાસ કરવા માટે જે લેજર છે એ લેજર અને ડોક્યુમેન્ટ જે બનાવવામાં આવેલા છે એની મદદથી એટલે કે ઓડિટ ટ્રેલની હેલ્પથી એ ડેટા જે છે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એને ટ્રેસ કરી શકે છે. તો ફરીથી જ્યારે પણ ઓડિટ ટ્રેલ એટલે કે જ્યારે પણ ઓડિટરે ઓડિટ પ્રોસેસ કરતા હોય છે ત્યારે પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શનની એને હિસ્ટ્રી ચેક કરવી હોય ત્યારે શું કરશે? લેજર પરથી જે ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલા છે એ ડોક્યુમેન્ટના બેઝ પર ફાઇનાન્શિયલ ડેટાને ટ્રેસ કરશે. ફરીથી ઓડિટ ટ્રેલ શું છે? તો એ સ્ટેપ બાય સ્ટેપ સિક્વન્શિયલ રેકોર્ડ જે છે એમાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન મેન્શન કરવામાં આવેલા હોય છે. એટલે ઓડિટ ટ્રેલમાં હિસ્ટ્રી, તમારે કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી જોવી હોય તો એ હિસ્ટ્રી મળી શકે છે. પછી ઓડિટરને જ્યારે પણ કોઈ પર્ટિક્યુલર ડેટા પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શનની માહિતી જોતી હોય તો લેજર પરથી જે ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલા છે એ ડોક્યુમેન્ટના બેઝ પર કોઈ પણ ફાઇનાન્શિયલ ડેટાને ટ્રેસ કરી શકવામાં આવે છે. પછી audit trails are crucial when it comes to validating and verifying the source of a particular transaction. એટલે સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે? ઓડિટ ટ્રેલ્સ આર ક્રુશિયલ. ક્રુશિયલનો મતલબ થાય વેરી ઇમ્પોર્ટન્ટ, અત્યંત મહત્વનું. when it comes to validating and verifying the source of a particular transaction. જ્યારે પણ ઓડિટ પ્રોસેસ થતી હોય ત્યારે કોઈ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શનનો સોર્સ જે છે એને વેરીફાઈ કરવો હોય, એની વેલિડિટી ચેક કરવી હોય ત્યારે ઓડિટ ટ્રેલ્સ છે એ ક્રુશિયલ રોલ પ્લે કરે છે. ક્રુશિયલ એટલે કે વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો ફરીથી જ્યારે પણ ઓડિટ પ્રોસેસ દરમિયાન કોઈ પણ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન છે એનો સોર્સ નક્કી કરવો હોય તો એની વેલિડિટી માટે અથવા તો વેરિફિકેશન માટે ઓડિટ ટ્રેલ્સ છે એ ક્રુશિયલ રોલ પ્લે કરે છે. થર્ડ પોઈન્ટ છે auditors can make the use of audit trails for various purposes such as validating the earning per share, verifying net earnings and revenue of the company. In case an audit trail learns about missing documents during the process, it means that the company doesn't adhere to the established accounting procedures. તો જે થર્ડ પોઈન્ટ છે
એ થર્ડ પોઈન્ટ શું કહે છે? Auditors can make the use of audit trails for various purposes. Auditor જે છે એ વેરિયસ પર્પઝીસ માટે ઓડિટ ટ્રેલ્સનો યુઝ કરે છે. તો પર્પઝીસ કયા કયા છે? અર્નિંગ પર શેર, પછી વેરીફાઈંગ નેટ અર્નિંગ્સ એન્ડ રેવન્યુ ઓફ ધ કંપની એટસેટ્રા. જ્યારે પણ ઓડિટરને અર્નિંગ પર શેર જોવું હોય, વેલિડિટી એની જોવી હોય, વેરીફાઈંગ કરવું હોય, પછી વેરીફાઈંગ નેટ અર્નિંગ્સ, રેવન્યુ ઓફ ધ કંપની, આ બધી તપાસ કરવી હોય તો આવા વેરિયસ પર્પઝીસ માટે ઓડિટર્સ છે એ ઓડિટ ટ્રેલ્સનો યુઝ કરે છે. પછી ઇન કેસ એન ઓડિટ ટ્રેલ લર્ન્સ અબાઉટ મિસિંગ ડોક્યુમેન્ટ ડ્યુરિંગ ધ પ્રોસેસ, કદાચ ઓડિટ ટ્રેલ્સમાં કોઈ ડોક્યુમેન્ટ્સ જે છે પ્રોસેસ દરમિયાન મિસિંગ છે, તો એનો મતલબ શું થાય છે? ધ કંપની ડઝન્ટ adhere to the established accounting procedures. એનો મતલબ જો સૌથી પહેલા એક શબ્દ છે adhere. adhere નો મીનિંગ શું થશે? ટેકો આપવો અથવા તો વફાદાર રહેવું. તો ઇન કેસ એન ઓડિટ ટ્રેલ લર્ન્સ અબાઉટ મિસિંગ ડોક્યુમેન્ટ ડ્યુરિંગ ધ પ્રોસેસ, કદાચ ઓડિટ ટ્રેલમાં ઓડિટ પ્રોસેસ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ જે છે એ મિસ છે, તો એનો મતલબ શું થાય છે? ધ કંપની ડઝન્ટ adhere to the established accounting procedures. તો કંપની જે અકાઉન્ટિંગ પ્રોસેસ જે છે એને એધર કરતી નથી, એટલે કે ધેટ મીન્સ એને સપોર્ટ કરતી નથી. તો નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, ઓડિટ ટ્રેલનો નેક્સ્ટ પોઈન્ટ છે, એન ઓડિટ ટ્રેલ જનરલી સ્ટાર્ટ્સ વિથ એન ઇનવોઇસ રિસિપ્ટ. ટુ વેરીફાઈ ધ ઇનવોઇસ રિસિપ્ટ, ધ ઓડિટર refers the transaction from account payable to the source of the operation. Also, the mode of payment for a particular transaction, that is a digital payment or check, is validated during the process. તો એ પોઈન્ટમાં શું કીધું છે? An audit trail generally starts with an invoice receipt. Audit trail જે છે એનું સ્ટાર્ટિંગ જે છે શેનાથી થાય છે? ઇનવોઇસ રિસિપ્ટથી. પછી ટુ વેરીફાઈ ધ ઇનવોઇસ રિસિપ્ટ, the auditor refers the transaction from account payable to the source of the operation. એટલે જ્યારે ઓડિટરને એ ઇનવોઇસ રિસિપ્ટ વેરીફાઈ કરવી હોય તો ઓડિટર ઇનવોઇસ રિસિપ્ટને વેરીફાઈ કરવા માટે શું કરશે? જે અમાઉન્ટ અકાઉન્ટ પેયેબલનું જે છે, અકાઉન્ટ પેયેબલ જે છે એના ટ્રાન્ઝેક્શનને રિફર કરશે ટુ ધ સોર્સ ઓફ ધ ઓપરેશન. જે સોર્સનું અકાઉન્ટ પેયેબલ જે બનાવેલું છે એમાં જે ટ્રાન્ઝેક્શન મેન્શન કરવામાં આવેલા છે એ ટ્રાન્ઝેક્શનને ઓડિટર રિફર કરશે. ઓલ્સો ધ મોડ ઓફ પેમેન્ટ ફોર અ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન, આ ઉપરાંત જે કોઈ પણ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન છે તો એ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શનના પેમેન્ટ માટેનો મોડ શું છે? વોટ ઇઝ ધ મોડ ઓફ પેમેન્ટ ઓફ અ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન, એટલે પેમેન્ટ કયા મીડિયમ થ્રુ કરવામાં આવેલું છે, તો એ પણ કેવી રીતે નક્કી થાય છે? ટ્રાન્ઝેક્શનની રિસિપ્ટ ઉપરથી. તો હવે જે પેમેન્ટ છે કેવી રીતે હોઈ શકે છે? ડિજિટલ પેમેન્ટ ઓર ચેક ઇઝ વેલિડેટેડ ડ્યુરિંગ ધ પ્રોસેસ. એટલે ઓડિટ ટ્રેલ દરમિયાન જે ઓડિટ પ્રોસેસ થતી હોય છે તો એ ઓડિટ પ્રોસેસમાં ડિજિટલ પેમેન્ટ ઓર ચેક પેમેન્ટ છે એ વેલિડ ગણાય છે. તમે જુઓ છો કે એમેઝોન કે એવું બધું હોય તો એમેઝોનમાં આપણે ડિજિટલ પેમેન્ટ ઓર COD કરી શકીએ છીએ, કેશ ઓન ડિલિવરી. તો આ જે બધી પ્રોસેસ જે છે મોડ ઓફ પેમેન્ટ છે, તે મોડ ઓફ પેમેન્ટનું જે ઇનવોઇસ રિસિપ્ટ છે એમાં મોડ ઓફ પેમેન્ટ મેન્શન થયેલો હોય છે. તો જે કોઈ પણ કંપની છે ઓડિટ ટ્રેલ પ્રિપેર કરતું હોય ત્યારે ઓડિટ ટ્રેલમાં એના ટ્રાન્ઝેક્શનમાં બધી જ ડિટેલ્સ જે છે એ મેન્શન થયેલી હોય છે. પછી જે મોસ્ટ બિઝનેસ એન્ડ ઓર્ગેનાઇઝેશન યુઝ ઓડિટ ટ્રેલ એઝ અ યુઝફુલ મેનેજમેન્ટ ટૂલ ફોર મોનિટરિંગ ફાઇનાન્સીસ along with other various resources. Audit trails are considered one of the best tools for validating transaction, verifying and discovering missing information in a company's financial data. તો સેકન્ડ પોઈન્ટ છે એમાં શું કીધું છે? મોસ્ટ બિઝનેસ એન્ડ ઓર્ગેનાઇઝેશન યુઝ ઓડિટ ટ્રેલ એઝ અ યુઝફુલ મેનેજમેન્ટ ટૂલ
for monitoring finances along with other various resources. તો મોટાભાગના જે બિઝનેસ છે અને ઓર્ગેનાઇઝેશન છે એ ઓડિટ ટ્રેલનો મેનેજમેન્ટ ટૂલ ફોર મોનિટરિંગ ફાઇનાન્સીસ અલોંગ વિથ અધર વેરિયસ રિસોર્સિસ. એટલે ઓર્ગેનાઇઝેશનમાં અથવા બિઝનેસીસમાં જે પણ ફાઇનાન્સીસ જે છે, ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન થતા હોય છે, એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનું મોનિટરિંગ કરવા માટે ઓડિટ ટ્રેલનો એક બેસ્ટ મેનેજમેન્ટ ટૂલ તરીકે એનો યુઝ કરે છે. પછી ઓડિટ ટ્રેલ્સ આર કન્સિડર્ડ વન ઓફ ધ બેસ્ટ ટૂલ્સ ફોર વેલિડેટિંગ ટ્રાન્ઝેક્શન. એટલે બિઝનેસ અથવા ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે ટ્રાન્ઝેક્શનનું વેલિડેશન કરવાનું હોય, વેરિફિકેશન કરવાનું હોય, કોઈ ટ્રાન્ઝેક્શનની ઇન્ફોર્મેશન જે છે એ મિસિંગ હોય અને એને ડિસ્કવર કરવાની હોય, શોધવાની હોય, ફાઇન્ડ આઉટ કરવાની હોય, ત્યારે ઓડિટ ટ્રેલ્સ જે છે એ ઓડિટ ટ્રેલ વન ઓફ ધ બેસ્ટ ટૂલ તરીકે કન્સિડર કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઓડિટ ટ્રેલ જે છે એ બિઝનેસ ઓર ઓર્ગેનાઇઝેશન માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે. શા માટે? કારણ કે ઓડિટ ટ્રેલમાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની એકદમ નાનામાં નાની જે ડિટેલ્સ હોય છે એ મેન્શન કરવામાં આવેલી હોય છે. તો નેક્સ્ટ છે, તો સ્ટુડન્ટ્સ ઓડિટ ટ્રેલના લાસ્ટ પોઈન્ટ્સ છે. Audit trails are used in various sectors. In the telecommunication sector, audit trails can be used to refer the entire sequence of transaction involved in a service. In the case of accounting, audit trails are used in documenting the transaction related to a particular ledger. These records can be electronically stored. તો હવે જે ફર્સ્ટ પોઈન્ટ છે આ સ્લાઇડનો એ શું કહે છે? ઓડિટ ટ્રેલ્સ આર યુઝડ ઇન વેરિયસ સેક્ટર્સ. ઓડિટ ટ્રેલ્સ જે છે એ ઘણા બધા સેક્ટરમાં એનો યુઝ થાય છે. તો ટેલિકમ્યુનિકેશન જે સેક્ટર છે એ ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં ઓડિટ ટ્રેલ્સ કેન બી યુઝ ટુ રિફર ધ એન્ટાયર સિક્વન્સ ઓફ ટ્રાન્ઝેક્શન ઇન્વોલ્વડ ઇન સર્વિસ. એટલે ટેલિકમ્યુનિકેશન સર્વિસમાં જે ટ્રાન્ઝેક્શન જેટલા ઇન્વોલ્વ થયેલા છે, જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયેલા છે, એ ટ્રાન્ઝેક્શનની એન્ટાયર સિક્વન્સ જો રિફર કરવી હોય તો ઓડિટ ટ્રેલ્સ જે છે એનો યુઝ થઈ શકે છે. તો ફરીથી ટેલિકમ્યુનિકેશન સેક્ટર છે તો એમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન ઇન્વોલ્વ હોય છે. તો એ બધા ટ્રાન્ઝેક્શનની એન્ટાયર સિક્વન્સ જો રિફર કરવી હોય તો ઓડિટ ટ્રેલ્સ જે છે એનો યુઝ થાય છે. ઇન ધ કેસ ઓફ અકાઉન્ટિંગ, audit trails are used in documenting the transaction related to a particular ledger. એટલે કોઈ પર્ટિક્યુલર લેજરના બેઝ પર જે ટ્રાન્ઝેક્શન છે એને ડોક્યુમેન્ટિંગ કરવું હોય તો પણ ઓડિટ ટ્રેલ્સ જે છે એનો યુઝ થાય છે. ધીઝ રેકોર્ડ્સ કેન ઓલ્સો બી ઇલેક્ટ્રોનિકલી સ્ટોર્ડ. અને આ બધા જે રેકોર્ડ્સ જે છે એ ઇલેક્ટ્રોનિકલી સ્ટોર્ડ થઈ શકે છે. પછી લાસ્ટ પોઈન્ટ છે ઓડિટ ટ્રેલનો. Thanks to technological advancement, electronic audit trails have become automatic over the years. Users can validate their financial data at a faster rate and stay on top of their transaction. તો આ જે ફેસિલિટીઝ મળે છે ઓડિટ ટ્રેલ્સની, તો એના માટે સૌથી પહેલો થેન્ક આપણે કહેવું જોઈએ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને. જેમ જેમ ટેકનિકલી એડવાન્સમેન્ટ થાય છે તેમ તેમ ફેસિલિટીઝમાં પણ વધારો થતો જાય છે. તો ઇલેક્ટ્રોનિક ઓડિટ ટ્રેલ્સ જે છે એ જેમ જેમ યર્સ પાસ થતા જાય છે તેમ ઓટોમેટિકલી અને એમાં નવા બધા ફીચર્સ એડ થતા જાય છે. તો ઇલેક્ટ્રોનિક ઓડિટ ટ્રેલ્સમાં હવે શું થાય છે કે ઓટોમેટિક થયેલું છે. આ ઉપરાંત એમાં કીધું છે કે યુઝર્સ કેન વેલિડેટ ધેર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એટ અ ફાસ્ટર રેટ. અને ખૂબ જ ફાસ્ટ ટાઈમમાં ઇન નો ટાઈમ યુઝર્સ જે છે એ એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને વેલિડેટ કરી શકે છે એન્ડ સ્ટે ઓન ટોપ ઓફ ધેર ટ્રાન્ઝેક્શન. અને એને ટ્રાન્ઝેક્શનની જ્યારે પણ કોઈ પણ ડિટેલ જોતી હોય છે તો એના માટે હંમેશા સ્ટે ઓન ટોપ કરી શકે છે. તો સ્ટુડન્ટ્સ આ હતું ઓડિટ ટ્રેલ. અહીંયા આપણે આપણું યુનિટ નંબર 1 ફિનિશ કરીએ છીએ. જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. હવે પછીના વિડીયોમાં આપણે યુનિટ નંબર 2ની શરૂઆત કરશું. જો કોઈ ડાઉટ હોય તો તમે ફરીથી કહું છું કે મેસેજ ઓર કોલ કરીને પૂછજો. ઓકે, તો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
Thank you so much students for watching this video. Bye bye.